નસવાડી તાલુકાના સાંકડીબારીના બે યુવાનોને ગાંગધ્રા ખાતે મજૂરી કરવા માટે ગયેલા આ બંને યુવાનોને સ્થાનિક લોકોએ 18 કલાક સુધી માર મારવામાં આવ્યો. કેમ? નમસ્કાર, હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, વાત કરવામાં આવે તો આગળ દિવાળી આવતી હોય ત્યારે કંઈક ઘરનું કંઈક જરૂરિયાત વસ્તુ ખરીદે તે માટે બે યુવાનો જે સાંકડીબારીના એટલે કે નસવાડી તાલુકાના સાંકડીબારી ગામના બે યુવાનો મજૂરી કરવા માટે ગયેલા. આ બંને યુવાનો જે છે એ ખેતરની અંદર ભૂંડ આવતા હોય તો ભૂંડને દળવા માટે જે દૂર સુધી ભૂંડને દળીને ગયેલા ત્યારે સ્થાનિક એટલે કે ગામ લોકો જે છે એ આ બંને યુવાનોને પકડી પાડ્યા. કેમ પકડી પાડ્યા? કે યુવાનોને પકડી પાડ્યા પછી એવો આરોપ મૂક્યો કે આ બંને યુવાનો જે છે એ કપાસની ચોરી કરવા માટે આવ્યા. આ બંને યુવાનોને ખબર પણ નથી કે આ કોણ છે અને કેમ પકડી લઈ જાય છે. તો બંને યુવાનોને પકડી પાડ્યા પછી એવું આરોપ મૂક્યો કે આ બંને યુવાનો જે છે એ ચોરી કરવા માટે આવ્યા. આવું કહીને ગામમાં લઈ ગયા અને સતત 18 કલાક સુધી આ બંને યુવાનોને મારવામાં આવ્યો છે. તો મિત્રો, ખરેખર આ બંને યુવાનોને આપણા સમાજના નેતાઓ ખરેખર આમને ન્યાય અપાવવું જોઈએ. 18 કલાક સુધી આ બંને યુવાનોને મારવામાં આવ્યો. જી હા મિત્રો, નસવાડી તાલુકાના સાંકડીબારી ગામના મનીષભાઈ ડુંગરાબીલ અને ખેમાભાઈ ડુંગરાબીલ આ બંને યુવાનોને સતત 18 કલાક સુધી મારવામાં આવ્યો. આ બંને યુવાન મજૂરી કરવા માટે ગાંગધ્રા ખાતે ગયેલા અને ત્યાં આગળ ભૂંડને દળવા માટે ગયા. એટલે ખેતરમાંથી દૂર સુધી દળીને મૂકવા માટે ગયા, એટલે પાછળ દળ્યા હશે ત્યારે ગામના સ્થાનિક લોકો જે છે એ બંને યુવાનોને પકડી પાડે છે અને એવો આરોપ મૂકે છે કે આ બંને યુવાનોને છે કપાસની ચોરી કરવા માટે આવ્યા. જી હા મિત્રો, આ બંને યુવાનોને એટલો મારવામાં આવ્યો કે ભાઈ ચાલી પણ નહોતા શકતા. જી હા, ખરેખર આ યુવાનોને ન્યાય અપાવવું જોઈએ. આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ, વંદે માતરમ.